હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ અને બાપા સીતારામ. મિત્રો કેમ છો? તો મિત્રો મજામાં જ છો ને? અમે પણ મજામાં જ છીએ. તો મિત્રો આપણો વિડીયો જોનારા બધા મિત્રો મજામાં જ હોવા જોઈએ. તો બન્યા રહેજો આજના વિડીયોમાં. અમે ખેતરમાં આંટો મારવા આવ્યા છીએ, તો બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા અમે આવી ગયા છે અમારા ખેતરમાં. તો મિત્રો તમને બતાવવાનો છું, અમે જો અમારા ખેતરમાં આવી ગયા છે અમે. અને ચોમાસામાં સોયાબીન વાવેલા હતા. તો મિત્રો તમે જોઈ શકો છો, સોયાબીનના ખેતરમાં હાર્વેસ્ટરે અમે સોયાબીન કપાવ્યા છે. અને હાર્વેસ્ટર કેટલું બગાડો કરે છે તમે જોઈ શકો છો. આ વિડીયોમાં તમને બતાવવાના છે કે સોયાબીન હાર્વેસ્ટરમાં કેટલું નુકસાન થાય છે. તો બન્યા રહેજો. આખું એ ખેતર હાવ લીલું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જ્યારે વાયવા હોય ને એ પારવા ઉગ્યા, આ તો એનાથી બહુ ઘાટા આવી ગયા છે, તમે જોઈ શકો છો. આખું એ ખેતર લીલું થઈ ગયું છે. તો બન્યા રહેજો મિત્રો. તમને સામેના કેમેરાથી હું બતાવું છું, તો બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, જે મજૂરમાં અને હાર્વેસ્ટરમાં કેટલો ફરક પડે છે. આ હાર્વેસ્ટરના કાપેલા સોયાબીન છે. મજૂર નહોતા તે હાર્વેસ્ટર લઈ આવ્યા હતા. તો મિત્રો બહુ આટલા ખરી ગયા છે. આ કેટલા ખર્યા છે તમે જોઈ શકો છો. એટલા આવી ગયા છે ને, માપ જ નથી કઈ. બહુ જ ખરી ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હાર્વેસ્ટર ખરેખર આપણે હાર્વેસ્ટરથી કપાવવા ન જોઈએ, મજૂરથી જ કપાવવા જોઈએ મિત્રો. આ આખું એ ખેતર છે, તમે જોઈ શકો છો. હાવ લીલું થઈ ગયું છે, નખરું લીલું જ છે. તો મિત્રો હાર્વેસ્ટરમાં મજૂરમાં એટલો ફરક છે મિત્રો. અને એક બાજુ તમે જોઈ શકો છો, બાજુમાં અમે લીંદવા આવેલા છે ખેતરમાં. દાણામાં લીંદીએ છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે ખેતરમાં દાણીમાં લીંદવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો. યેસુના મમ્મી લીંદે છે. તો આપણે જઈએ એમના પાસે, બન્યા રહેજો મિત્રો. અહીંયા ધાણી વાવેલી છે અમારી, ધનિયા. આ ધાણાનું ખેતર છે મિત્રો. હજી નાના છે. એમાં આપણે મગફળીના છોડવા લીંદવા પડે છે. આ અમે આને અહીંયા અરોડા કહીએ છીએ, અરોડા. આપણે આને લીંદીને આમ મૂકી દેવાના હોય છે પાળી માથે. આવી રીતે મૂકી દેવાના આવ્યું છે. ને મિત્રો આ તમે જોઈ શકો છો, આ સામે મકાન તમને દેખાય છે ને, એ મકાનમાં અમારે રહેવાનું છે મિત્રો. આ શેટે બનાવેલું છે અમારા માટે રહેવા માટે. એ વાડી છે, સામે આંબાનો બગીચો છે. અને આ બાજુ મિત્રો શેણા વાવેલા છે, તમે જોઈ શકો છો. આ શેણાનું ખેતર છે, શેણા વાવેલા છે. અને મિત્રો તમને વિડીયામાં જોવાતું હોય છે, સામે ગિરનારનો ડુંગર છે. જોવા જેવો સાંજનો સમય છે, એટલે નજારો આમ સરસ જોવાય છે. તો સામે તમને ગિરનાર છે. અત્યારે હું તમને ઝૂમ કરીને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ ગિરનારનો ડુંગર છે, તમે જોઈ શકો છો. અમારાથી આટલો દૂર છે, અહીંથી જોઈ શકીએ છીએ અમે ગિરનારને.
અને મિત્રો હવે અમારે જવાનું છે ઘરે. તો મિત્રો વિડીયામાં બન્યા રહેજો. આપણે રહેવાનું પણ ખેતરમાં જ છે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ વાડીએ. અને મિત્રો અહીંયા ઉકાળો બનાવ્યો છે અમે. આ વખતે એવું છે મિત્રો કે વરસાદના લીધે મગફળી અમારે ખેડૂતને લેવા નહીં મળી, પાથરા પલળી ગયા, એટલા માટે અમે પાલાનો ઉકેળો બનાવી દીધો છે. તમે જોઈ શકો છો. સામેના કેમેરાથી આ ઉકાળો બનાવ્યો છે અમે. આ 10 વીઘાનો પાલો હતો ને મગફળીનો, એને અમે પોળો કરી નાખ્યો છે. એમને એમ પોળો કરીને આપણે ઉકાળો બનાવી દીધો છે. એના માથે ખાતર નાખી દઈશું અને ટાઈલ્સ લાવીને નાખી દઈશું, એટલે આપણે સરસ રીતે ખાતર તૈયાર થઈ જશે. માથે પાણી ભરી દઈશું, હળી જશે એટલે કમ્પ્લીટ રીતે તૈયાર થઈ જશે ખાતર. તો મિત્રો બન્યા રહેજો. અને આ બાજુમાં ઘઉંનું ખેતર છે મિત્રો. આ અમારા ઘઉં આવેલા છે, એટલે મિત્રો તમને મેં અત્યારે બતાવ્યું જ છે વિડીયોમાં. કારણ કે હાર્વેસ્ટરથી આપણે ઘઉંમાં પણ નુકસાન તે આવે મિત્રો. પણ અત્યારે આ સોયાબીન કાપી ગયું છે તમને, તો તમે જોઈ શકો છો સોયાબીન કેટલા આવી ગયા છે. આવી રીતે હોય છે મિત્રો. સોયાબીન કાપી ગયું, સોયાબીન બહુ ખર્યા, એના લીધે ઘઉંમાં બહુ ઉગ્યા છે. તો મિત્રો બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છે હવે વાડીએ. 6 વાગી ગયા છે, તો આપણે ટાઈમ થઈ ગયો છે તો હવે વાડીએ. તો મિત્રો આ છે અમારી વાડી. તમે જોઈ શકો છો. વાડીએ આવી પૂગ્યા છે, બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બંને રૂમ છે. આ રૂમમાં આપણે બધો માલ અંદર નાખવાનો છે. ચણા, ધાણા, શેણા અને બધું આવું થુવર, મગફળી, સોયાબીન એ બધું અંદર રાખવા માટેનો રૂમ છે. અને આ એક રૂમ છે, એમાં આપણે ઢોર માટે પાલો નાખવાનો રૂમ છે. આ ઢોર માટે પાલો રાખવાનો છે આમાં મગફળીનો. તો મિત્રો બન્યા રહેજો. અને મિત્રો અહીંયા અમારે ધૂળ વેણવાની ચાલુ હતી. એમાં મગફળીના બી અંદર ટેસરમાંથી આવેલા હોય ને, તો અંદર આ તેલ કાઢવા માટે અમે વીણાઈ ગયા છે. આવા આપણે 15 કોથળા ભર્યા છે મિત્રો. આનું આપણે તેલ કઢાવવાનું છે મિત્રો. ખાવામાં તો નો કામ દે, પણ તેલ ખાવામાં તો મિત્રો કામ દેશે ને. આ ટેસરમાં છેલ્લી બાકી અમે ધૂળ આવે ને દવણું કરીએ તો ધારવતી વખતે એ ધૂળ છે મિત્રો. તો બન્યા રહેજો. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ રોજડા હેરાન કરે છે, તો જાળી લઈ આવ્યા છે બાંધવા માટે. ખેતરની ફરતે આપણે બાંધી દેવાની છે જાળી. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બધા સાધનો પડ્યા છે ખેડવા માટેના. લોટાવેટર છે, બળદગાડું છે મિત્રો. અને આ નાનું ટ્રેક્ટર છે મિત્રો. આ કપામાં હાંકવામાં કામ દે, શીણામાં હાંકવામાં કામ દે. તો મિત્રો નાના ટ્રેક્ટરથી ખેતી સારામાં સારી થાય. અમારે બંને ટ્રેક્ટર છે, પણ નાના ટ્રેક્ટરનો વધારે ઉપયોગ કરીએ છીએ. મોટું ટ્રેક્ટર તો આપણે આ ટેસર ચલાવવા માટે જ ઉપયોગ કરીએ છીએ. અને ખેતી કરવામાં ઉપયોગ કરીએ છીએ મોટા ટ્રેક્ટરનો. ને મિત્રો અમે આવી ગયા છે વાડીએ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ખેડૂતનું સોનું મિત્રો. અમારા માટે તો આ અમારું સોનું છે મિત્રો. તો મિત્રો બન્યા રહેજો. તો મિત્રો
આ છે ખેડૂતનું સોનું, તમે જોઈ શકો છો. 39 નંબર મગફળી છે મિત્રો. સરસ મગફળી છે મિત્રો. બહુ મોટા દાણા આવે, બિયા આવે છે એમાં. તો અહીંયા રાખી દીધી છે મિત્રો અમે ખેતરમાં મિત્રો. વરસાદ આવતો તો બહુ હેરાન કરતો હતો. 4-5 દી લગી તમે ઢગલો ખેતરમાં જ રાખ્યો. પછી વરસાદ બંધ થયો એટલે અહીંયા લાવીને નાખી દીધી છે. અહીંયા આપણે રાખી દીધું છે. સરસ જગ્યા છે. અહીંયા માથે પતરા છે તો અહીંયા પલળે એવી શક્યતા નથી મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, આ મગફળીના બી છે. તો મિત્રો આવું છે અમારે અહીંયા રહેવાનું. અને યશુના મમ્મી છે અહીંયા. સીબડા ખાય છે. હજી અમારે સીબડા ખેતરના શેડે હજી સીબડા છે મિત્રો. તો મિત્રો બન્યા રહેજો. શું કરે છે તગારું લઈ? તો મિત્રો હવે આપણે અત્યારે જોવો ને ટાઈમ 6:30 જેવો થવા આવ્યો છે. વિડીયાને કરીશું એન્ડ મિત્રો. તો મિત્રો અમારો વિડીયો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં મિત્રો. જે નવા મિત્રો છે લાઈક, કોમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હાઈપ કરતા રહેજો જેથી કરી આપણે સપોર્ટ મળ્યા રહે. તમારો સપોર્ટ અમને આગળ લઈ જશે મિત્રો. તો મિત્રો હવે આપણે વિડીયાને કરીશું એન્ડ. મળીશું ફરી નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ અને બાપા સીતારામ. મિત્રો આપણે વિડીયો જોનારા બધા મિત્રોને જય માતાજી. તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. જય માતાજી, જય જવાન, જય કિસાન. વિડીયોને કરીશું એન્ડ. ફરી મળીશું નવા વ્લોગમાં. જય માતાજી.